અરે ખાતા નથી, એની પાછળ હુવે નહીં. મેં કહા બપોર થયો તો હુઈ તો જાવ, તો કે ગાયું ભૂખ્યું છે. આપણે જેવું વાવું હોય એવું પરજા લણ હે. તો આ ગઈઢા જે આપણે મૂકતા ગયા ને એ જ આપણે અટાણે આ રોટલો આપણને નમસ્કાર મિત્રો, અનમોલ મોતી ગુજરાતના અમારા કાર્યક્રમમાં હું અમીર વડોદરા આપ સૌનું સ્વાગત કરું છું. ફરી એક વખત વારંવાર એકને એક વાતો. ગાય આપણી માતા છે, 33 કરોડ દેવતાનો વાસ છે, તેમની સેવા કરવી જોઈએ, તેમની પૂજા કરવી જોઈએ, તેમના માટે આપણાથી જે કંઈ પણ થાય તે કરવું જોઈએ. આવી બધી વાતો આપણે ખૂબ કરી છે, ખૂબ સાંભળી છે, ખૂબ એમ કહેવાય કે મારા ને તમારા કાન સુધી અથડાણી છે. પરંતુ આ બધું અગર આપણે સાંભળીએ છીએ, આ બધું આપણે ગાયો માટે આપણે ડાયરાઓ કરીએ છીએ, પ્રોગ્રામો કરીએ છીએ, રાવટીઓ કરીએ છીએ, ઠેર ઠેર ગૌશાળાઓ કરીએ છીએ, છતાં પણ આપણને સવાલ છે જ એવો થાય કે ગાયો જે છે તે રસ્તે રઝળતી શા માટે, ગાયો જે છે તે ભૂખી શા માટે? તો આના સવાલો કદાચ મને અને તમને મેળવવા અઘરા થઈ પડતા હોય, પરંતુ આજે એમાં આપણે બહુ ડીપમાં નથી જાઉં. પરંતુ આપણે ખાસ વાત જે કરવી છે, લંડનથી અમારા રાજુભાઈ વડોદરા, મારા જે એટીએમ એની ટાઈમ મની, એની ટાઈમ પૈસા, જ્યારે કોઈ પણ સેવાકીય કાર્યો માટે જ્યારે જરૂર પડી છે તે એટીએમ માનું એક એટીએમ એટલે રાજભાઈ વડોદરા, તેમના તરફથી અમને ડોનેશન પૈસા જે કાંઈ છે તે મળ્યું છે. અને તેના માટે તમે અમારા વિડીયોમાં, બીજા આગળના વિડીયોમાં પણ જોયું છે, હજી પણ જોતા રહેશો કે જે કાંઈ સારી જગ્યાએ જે પૈસા જે છે તે વાપરવાની અમે કોશિશ કરી છે. તો આજે અમે આવ્યા છે પોરબંદર અને ઓડદરની વચ્ચે જે સિકોતેર માતાજીનું મંદિર છે, ત્યાં જે ગૌશાળા છે, ત્યાં જે આ બે બુઢિયા જે છે તે ગાયોની કઈ રીતના સેવા કરે છે તેની થોડીક વાતો કરશું. દાદા, તમારું નામ કહેજો. મારું નામ દેવસીભાઈ ભીખાભાઈ. જાતે ભણવા. હા. અને માની સેવા કરી અને ગાયોની સેવા. બરાબર. અને તમારા જેવા જે કોઈ ભાઈઓ આવે એ અમને આ નિર્ણપુરાની મદદ કરે. બરાબર. એ સિવાય અમને બીજી કોઈ, અને જે અહીં કંઈ પણ આવે, જે પણ ફૂલ ને ફૂલની પાખડી એ અમે અમારી ગાયોમાં વાપરીએ. એવું છે? કેટલી ગાયો છે અહીંયા? અહીંયા અમારે પાસે 28 ગાયો. મારી જરાક આ બાજુ અવતર્યો, દાદા પાસે ઊભો. જેના મોટા 28 જીવ છે અને એક ગાયનો પરિવાર છે. ગાયમાં આપણે 28 જીવ છે, એક જ ગાયમાંથી એક ખાંડોળા સિવાય. હા હા હા. એનો પરિવાર છે. તો તમારું મૂળ ગામ કયું છે? મારું મૂળ ગામ જામરાવળ. જામરાવળ. અહીંયા આવ્યા છે ને કેટલા વર્ષ? અહીંયા 18 વર્ષ જેવું. 17 વર્ષ હવે બે 17 બે છે ગુરુપુરીથી. આ ગુરુપુરી આના બધાનું છાણ વાંસ સિંધુ આ તે એ અમે 2 જણા અને છોકરો રાખ્યો. એ બપોર પછી આવે, અમે અહીં ઢગલો કરી નાખી, એ બિચારો ઉકળે. પૈસા થોડા. કેટલી ઉંમર છે તમારી? મારી હશે 70 ઉપર. 70. તમારી તો વધારે છે. વધારે છે, પણ છતાં આ ગાયોની સેવા કરો છો? સેવા માતાજીની ને ગાયોની સેવા કરે. અમારે માં સિકોતેર માં ગાય એટલે માતાજી ને ગાયું મને તંદુરસ્ત રાખી છે આટલી ઉંમરે, ને હજી આટલી સેવા કરું છું. બધું ઉપાડું, છાણ બાણ બધું. આનું દૂધ એકનો દોવાનું, એકનું નહીં, કોઈનું નહીં. બધા જો વાસણા. હા, જો અટાણે છોકરો દૂધ દઈ ગયો. ઉંમરમાં કોણા લાગે? આ કોક એમ તક 2 વર્ષના હજી વરદી નથી. ઉખલા આવી જાય. આ દિયા ખુલ્લા જો. આ હમણાં તો આ 2 મહિનાનો થયો આ બાછડો નાનો. એ ઢાવે નેતકીમાં આપણે આવ્યું ને, એમાં 2-3 ગાયું માર્યું અથડાઈ ગઈ. પછી મેં હરદ્વાર જવાની માનતા લીધી એટલે પછી 2-3 ગાયથી અટકી ગયો. હાલીને હરદ્વાર હું ગાયું માટે હાલીને ગયા હતા. એ
એની પ્રેરણા, મારું નહીં કંઈ. અને હું સેવા કરું ને એ એની પ્રેરણા, માની, ગાયોની અને ભાઈઓની. એ સિવાય મારે આમાં કોઈ હક કિસ્સો કે ફંડ ફાળો કંઈ છે નહીં. હા, મને જે કહી જાય ને એને ફોન કરો કે ભાઈ થોડુંક લીલાનું મદદ થાય તો કરજે. મને કહી જાય ઘણા કે બાપુ તમારે ક્યાંય પગ ના પૂગે ને તો મને કહેજો તો હું મદદ કરી. એટલે એને કહું કે ભાઈ મોહન બેમાં આવી જે ભગવાનને શક્તિ હોય હું મોકલ. હા, અમે અમારું આ નિયમ અને આ રીતે અમારે કાઢું રેડ્યું. દાદા, જે પણ આપણે જોતા હોય રસ્તે ગાયું બહુ દુઃખી છે, બહુ રજડે. મને બહુ આજે 100 વીઘાના ધણી છે ને, 100 વીઘાના બાપુ અહીં રાખો. હવે અમે 2 જણા, અમે 12ની ગાયો રાખીએ તો મારે કાંઈ માય નહીં, તો એનું ખાવા પીવાનું કંઈ વાહિંદા આ તે. હવે આ ટાણે આમનામ તો પીડ્યું નહીં. આજે બપોર પછી છોકરો આવીએ ને આ બધું ઉખે છે. પછી હું એને ભરવા લાગીશ ને પણ સુમાઓ જો સાટા થઈ જાય તો મજરાય નહીં. જેટલો જોતો એટલો ઘાસચારો મળી રહે છે કે વચ્ચે કાંઈ? આજે અમે ભીમભાઈને ફોન કર્યો. આજે મારા પાસે સાવ કટોકટી હતી. ભીમભાઈ આપણે રાતિયા, એટલે એ મને મદદ કરે. એટલે હું એને મારે જઈ સાવ કટોકટી ક્યાંય ન હોય ને ત્યાં ફોન કરું. મને કહ્યું કે બાપુ સવારે રિક્ષો મોકલજો ભરી આવી. તો સવારમાં એ આવ્યા. મને કે બાપુ રિક્ષા ના મોકલજો. 30-40 માણસ આવી ગઈ. અને મેં હાઈ કલાક માને દયા. ભગવાનની કંઈક એવી કંઈક નીતિ છે, એની કંઈક એવી કળા છે, કંઈક એવી એની ખૂબી છે કે જ્યાં જરૂર હોય ને. અમે પોતે જે છે તે ગૌશાળામાં નિરણ નાખ્યું છે, તો અમે એવું વિચાર્યું કે ખરેખર જ્યાં જરૂર હોય, જ્યાં કટોકટી હોય એવી ગૌશાળા, તો ઓટોમેટિક અહીંયા અમને રસ્તો મળી ગયો. આ માએ તમને રસ્તો આપ્યો. હા, આ જેમ 71 ગાયત્રીમાં એ આપણા મુખ્ય દેવ છે. બિલકુલ. તો એ આપણે એ રસ્તો આપ્યો, રસ્તો લીધો. અને આ રસ્તો તો આપણે બહુ જિંદગીનો બહુ ઓળો હોય. મારા પાસે કંઈ નથી, પહેલાં લુગડા કોકના છે, પણ મારું તો તંત્ર માતાજી રોડી જાય. મારું ખાવા પીવાનું કોઈ તમારે જ્યાં ભાઈ 5 કિલો ભાજીઓ મોકલજો, મારો મહિનો નીકળી જાય એ કહી શકું. પણ આ ના કહી શકું કે ભાઈ 5 મણ લીલું મોકલજો. છતાંય પણ મારું ગાડું વિચાર કરતા હોય કે સવારે ખવડાવશું તો કોક ને કોક આવી જાય છે. ઇંગ્લેન્ડ વાળો ભાઈ આવ્યો તો બજારો કે બાપુ જો ભાઈ નીરપુરામાં તો મારો કટોકટી આવી જાય, કુકરમાં જ્યાં કબર છે તો મને કે કરતી છે એવું ના કહું. તમારી ઈચ્છા હોય એ 5 પૂરા 50 પૂરા 500 પૂરા એવું ના કહી શકું કે તમે આટલા મોકલો. તો કે બાપુ 2000 મોકલો તો એ બિચારે 2000 પૂરા મોકલ્યા મને. બિલકુલ. મૂકે લાવો. ઘણી બધી ગૌશાળાઓમાં ટીમ હોય, કમિટી હોય, 10, 15, 20, 25 માણસો કામ કરતા હોય, ક્યાંય રાવટી કરતા હોય, તો એના પૂરતું કંઈક ને કંઈક મેળવી લેતા હોય. પરંતુ આવી જે ગૌશાળાઓ હોય, આ 2 બુઢિયા હલાવતા હોય. અમારે પોરાઈવાળાને ધન્યવાદ. પોરાઈ ગૌશાળા હે ને એ મારે ના હોય ને એ એકાત્ર 8 મણ માને લીલું આવે. એકાતા એક દિન ને એક દી 8 મણ લીલું. પણ તો હું તો એમ કહું ભગવાન એને ખૂબ ખૂબ એને ધન્યવાદ. ભરવાડ સમાજ એટલે આપણે બધા માલધારી સમાજમાં આપણે બધા એક જ છે. પણ હવે આપણે આ કુદરતને માલધારી છે એટલે ગાય ઉપર પ્રેમ થોડોક વધારે હોવાનો. હવે ખાતા નથી એની પાછળ હુવે નહીં. મેં કહે બપોર થયો તો હુઈ તો જાઓ તો કે ગાયું ભૂખ્યું છે નાખી આવું. એ આપણું લોહીમાં અતિશય અને લાગણી ગાય. હવે આપણે આ બધું બાકી ગઈઢા હતા ને ત્યાં તો એના બધાના આખા અનોખા હતા. આ રખડે હું બિચારા તેથી એના પેટમાં નહોતું પણ એને ગાયોને પ્રેમ હતો આપણા વડીલને. અને આપણે અટાણે વડીલના રોટલો આપણે ખાઈએ. આપણો રોટલો હજી આપણી પ્રજા ખાય. બાકી આપણી વડીલ છે ને એનો રોટલો આપણે અટાણે આપણે જેવું વાવું હોય એવું પ્રજા લણે. તો આ ગઈઢા જે આપણે મૂકતા ગયા ને એ જ આપણે અટાણે આ રોટલો આપણને. મારી એક જ કે માની આરતી અને માના દૂધ પીવા એ ટાણે 2 ટાઈમ થઈ જવા અને આની સેવા અને પોદરા. કેમેરા મારફત અત્યારે જેણે આપણને આ ઘાસચારો આ લીલું મોકલ્યું છે, બરાબર છે, એ ભાઈ લંડન બેઠા છે. તમારે એને આપણે એને આશીર્વાદ આપવાના છે. તમારે આશીર્વાદ આપીએ છીએ. ગાયું પણ આશીર્વાદ દે તમને.
ને આ અને ગાયું ખાય આ છે, કામ જુઓ અટાણે. માં એને કરવા દઈએ. બિલકુલ. ગૌ માતા ભૂખી ગાયું માતા ખાશે માતા અટાણે. એને આવા કામ કરવા દઈએ. હા, હા. અને અમારા તો દુઃખરૂપી થઈને ઊભા છીએ. આપણે ભગવાન પાસે ફરી એક વખત ઈ જ પ્રાર્થના કરું માતાજી, એક રાજુભાઈ એક સંજોગ છે કે આપણે ઓટોમેટિક જ માં 71 એટલે આપણી કુળદેવી, અને એ જ જગ્યાએ તમારા જે પૈસા છે તમે જે કાંઈ મોકલ્યું હોય ત્યાં વાપરવા માટે ઓટોમેટિક જ આ બધું ગોઠવાઈ ગયું છે. આપણે એને ભગવાન કાયમ આપ્યા જેવા રાખે. અરે ખૂબ ખૂબ માને એના ઉપર પ્રેરણા અને આવા કામ માં એને કરાવતા નહીં. હા. આપણે તો હું બીજું એને રાજુભાઈનો સ્પષ્ટ એવો આગ્રહ હતો કે પ્લીઝ ઓલી ગાયનો લઈ ગઈ હા આ બધાને પરિવારને. મને વિડિયાની જરૂર નથી, તમે જે કાંઈ કરો એ તમારી રીતના કરજો, પરંતુ આ વિડિયાનો હેતુ એક જ છે, બીજા લોકો જોવે, બીજા લોકો સુધી આ વિડીયો પહોંચે, અને ખાસ કરી અને તમને ભગવાને કાંઈ આપ્યું છે, તમને ભગવાને કાંઈ દીધા જેવા રાખ્યા છે, તો તમારી આવકમાંથી, તમારી કમાણીમાંથી કાંઈક ને કાંઈક આવા સદરસ્તે તમારા પૈસા વપરાય. તમે જે આપો છો તે ખરેખર સારા રસ્તે વપરાય તે માટેની એક આ નાનકડી કોશિશ છે. તો ફરી એક વખત આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વિદેશમાં વસતા, આ દેશમાં વસતા દરેક લોકો જ્યારે જ્યારે અમને જરૂર પડી છે, જ્યારે કાંઈ પણ સેવાકીય કાર્યો માટે તેમના પાસે અમે અપીલ કરી છે, ત્યારે 10 માગ્યા છે ત્યાં 20 પાસે, 20 માગ્યા છે ત્યાં 100 આપ્યા છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને તમને પણ ભગવાન માતાજી કુળદેવી હંમેશા ખુશ રાખે, નિરોગી રાખે અને તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરે એવી માતાજી પાસે પ્રાર્થના. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.